તમે નકલી શાકભાજી કે નકલી અનાજ ખાઓ તો શું થાય? તમારું આરોગ્ય ખતરામાં આવે, શરીર બગડે, રોગ પેદા થાય. પરંતુ નકલી શાકભાજી અને નકલી અનાજની વાત એટલા માટે કરવી પડે છે કે જો પાક ઉગાડવામાં મદદરૂપ થતું ખાતર જ નકલી હોય તો શું થાય? ત્યારે નુકસાન ફક્ત એક વ્યક્તિના આરોગ્ય પૂરતું નથી રહેતું, પરંતુ આખી ખેતી, આખું અન્ન ઉત્પાદન અને આખો ખેડૂત સમાજ ખતરામાં આવી જાય છે. અમરેલી જિલ્લામાં ઇફકોના નામે નકલી ખાતર બનાવતી ફેક્ટરી એસઓજી પોલીસે ઝડપી પાડી છે. અને આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ગુજરાતમાં હવે નકલી વસ્તુઓમાં કંઈ જ બાકી નથી રહ્યું. અનાજમાં ભેળસેળ તો કરતી જ હતી માફિયા ટોળકી, હવે ખાતરમાં પણ ભેળસેળ શરૂ થઈ ગઈ છે. અને સૌથી ગંભીર વાત એ છે કે આ સમગ્ર ઘટના ત્યાં બની છે જ્યાં રાજ્યના કૃષિ મંત્રી પોતે પ્રભારી છે. વિગતે વાત કરીએ આ ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં હવે કોઈ જ વસ્તુ એવી રહી નથી જેમાં ભેળસેળ ન થતી હોય. અમરેલીમાં ખાતરમાં ભેળસેળ કરતી કંપની ઝડપાતા તંત્રની નિષ્ફળતા ખુલ્લી પડી ગઈ છે. નિરીમા એગ્રી પ્રોડક્ટ નામની કંપનીમાંથી કુલ 16,74,000 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં અમરેલી એસઓજી પોલીસને સફળતા મળી છે. પરંતુ અહીં સવાલ ફક્ત દરોડાનો નથી, સવાલ એ છે કે આખી વ્યવસ્થાનો છે. આટલી મોટી ફેક્ટરી લાંબા સમયથી ચાલી રહી હોય અને તંત્રને, અધિકારીઓને અને સંબંધિત વિભાગોને ખબર ન હોય તેવું સાચથી બની શકે. અને જો આજે આ ખાતર પકડાયું છે તો આ પહેલાં આ કંપનીએ કેટલું નકલી ખાતર બજારમાં ઠાલવી દીધું હશે, કેટલા ખેડૂતોને છેતર્યા હશે અને કેટલા ખેતરોની જમીન બગાડી હશે. આ ફેક્ટરીમાંથી હલકી ગુણવત્તાનું એમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલી 50 થેલીઓ, પોલીહાઇલેટ આઈપીએલ ખાતર ભરેલા 50 બેગ, ગુજરાત સરદાર ફર્ટિલાઇઝર નામવાળી 5600 ખાલી થેલીઓ અને ખાતર બનાવવાની 3 મશીનરી એસઓજીએ ઝડપી પાડી છે. દરોડા દરમિયાન ભરત ચીમન દાણાની નામનો મુખ્ય આરોપી ફરાર થયો છે, જે પોતે જ બતાવે છે કે અહીં ફક્ત નાનો ખેલ નથી પરંતુ પાછળ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે. જો નિષ્પક્ષ અને ગંભીર તપાસ કરવામાં આવે તો એ પણ સામે આવી શકે કે અમરેલી સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આવી કેટલી નકલી ખાતરની ફેક્ટરીઓ ચાલતી હશે. એક બાજુ ખેડૂતો ખાતર માટે વલખા મારે છે, લાઇનમાં ઊભા રહે છે, ખેતી બચાવવા સંઘર્ષ કરે છે, અને બીજી બાજુ નકલી ખાતર બનાવતી ફેક્ટરીઓ ખુલ્લેઆમ ચાલે છે. તો પછી તંત્ર શું કરી રહ્યું છે? કૃષિ વિભાગ શું કરી રહ્યું છે? અને કૃષિ મંત્રી આ બાબતે જવાબદારી લેશે કે નહીં, એ સૌથી મોટો સવાલ છે. કારણ કે નકલી ખાતર ફક્ત છેતરપિંડી નથી, એ ખેડૂતોના જીવન સાથે, જમીન સાથે અને રાજ્યની અન્ન સુરક્ષા સાથે સીધો ખિલવાડ છે. હવે જોવાનું રહ્યું કે શું આ મામલે માત્ર ફેક્ટરી સુધી જ કાર્યવાહી થશે કે પછી તંત્ર પોતાની જવાબદારી સ્વીકારી સાચા ગુનેગારો સુધી પહોંચશે. આ મુદ્દે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આવા વિશ્લેષણાત્મક સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે. નમસ્કાર.